કોંગ્રેસના નેતાનું આપ અને ભાજપમાં ભંગાણના નિવેદનનો મામલો. વલસાડના સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા. ભાજપમાં ભંગાણ પડવાનું નથી. કોંગ્રેસના એમએલએ અને ચેતર વસાવા વચ્ચે સાંઠગાંઠ. આદિવાસી વિરોધી નેતાઓની ભાજપમાં જગ્યા નથી. આપ અને કોંગ્રેસના નેતા આદિવાસી હિત માટે નહીં પરંતુ પોતાની રાજનીતિ માટે કામ કરી રહ્યા છે. કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય વાપીમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરશું. ભાજપમાં તો કોઈ ભંગાણ પડવાનું છે નથી, પણ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડવાની વાત કરે છે. બીજી બાજુ ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના 300 થી 400 કાર્યકર્તા જોડ્યા અને બીજા દિવસે આ જ વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય એમની સાથે અવારનવાર પ્રોગ્રામ કરે છે અને એક પણ વાર કોંગ્રેસના ધારાસભ્યએ ચૈતર વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું. ચૈતર વસાવાને એમ નથી કીધું કે અમારી પાર્ટીના કાર્યકર્તા તમે કેમ તોડો છો. એ બતાવે છે કે ચૈતર વસાવા અને વાસદાના કોંગ્રેસના ધારાસભ્યની પૂરી રીતે સાઠગાંઠ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ જ છે. પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે દેલોલથી શરૂ થઈ ગોધરા શહેરમાં પ્રવેશી. ગોધરાના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, તુષાર ચૌધરી તેમજ સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. ગોધરા પહોંચ્યા બાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્થાનિક વેપારીઓ અમિત ચાવડાને મળીને પોતાની માંગણીઓની રજૂઆત કરી હતી. વેપારીઓએ ગોધરા બસ સ્ટેન્ડને ફરી મૂળ સ્થળે ખસેડવાની તેમજ નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરની દુકાનોના વધારેલા ભાડા પરત ખેંચવાની માંગ કરી. અહીંયા ગોધરા શહેરના વેપારીઓ લગભગ 700 જેટલી દુકાનો છે, જેને નવું બસ સ્ટેન્ડ બનાવવાના નામે જે જૂના બસ સ્ટેન્ડને અહીંયાથી શિફ્ટ કરવામાં આવ્યું. ગામથી ખૂબ દૂર અંતરે છે. આજે ગામનો કોઈ પણ વ્યક્તિ હોય એને બસ સ્ટેન્ડ જવું હોય તો પહેલા તો 25-50 રૂપિયા રિક્ષાના વાહનના ખર્ચવા પડે. એ તમામ દુકાનદારો આજે હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ છે અને સરકાર તરફથી, નગરપાલિકા તરફથી અન્યાયની રજૂઆત ઉગ્ર અવાજે કરી રહ્યા છે. એ જ રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. વાપીમાં રેલવે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ બ્રિજના અધૂરા પિલરોને લીંબુ મરચા બાંધી અને પૂજા કરી નજર ઉતારી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થઈને સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તંત્ર દ્વારા 1.5 વર્ષમાં કામ પૂર્ણ કરવાની મુદત આપી હતી. જોકે 4 વર્ષ વીત્યા છતાં હજી પણ બ્રિજની કામગીરી અધૂરી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અનેક રજૂઆત છતાં કામગીરી ઝડપી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ચોથું વર્ષ બેસતું થયું છે પણ હજુ સુધી કામ જે કાચબાની ગતિએ ચાલતું છે. જો વાપીની જનતાનું આ દ્રશ્ય થાય ને બ્રિજનું જો કામ પૂર્ણ થતું ના હોય તો અમને એવું લાગ્યું કે આ બ્રિજને નજર લાગી ગઈ છે. તો એના માટે અમે આજે પ્રાર્થના કરીને નજર ઉતારવાનું અને પનોતી ભગાવવાનું પ્રાર્થના કરવામાં આવી. આજ રોજ આ બ્રિજને, વાપી ઓવરબ્રિજને 4થું વર્ષ બેસવા જઈ રહ્યું છે. સમગ્ર વાપીની જનતાને જે 1.5 વર્ષમાં સમક્ષ મૂકવાનો વાયદો કરેલો એ વાયદો આજે જૂઠો થયું કે આજે અમે નજર ઉતાર્યું છે અને જો આવનારા દિવસોમાં આ બ્રિજનું કામ નહીં કરવામાં આવશે તો અમે શાંતિ યજ્ઞ બી કરશું અને તમામ અધિકારીઓને પણ અમે ચોક્કસપણે એમનું તાળાબંધીનું કરશું. ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવાશે. ગુજરાત એનએસયુઆઈ વિદ્યાર્થીઓને નશાથી દૂર રાખવાના હેતુ સાથે 800 થી વધુ કોલેજોમાં ડ્રગ્સ કેમ્પેઇન ચલાવશે. 5 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓ સાથે સંવાદ. શાળા કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવાશે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા એનએસયુઆઈ દ્વારા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ યુવા વર્ગને ડ્રગ્સના સેવનથી બચાવવાનો અને ગુજરાતને નશામુક્ત બનાવવાનો છે. નાના પેડલરોને પકડીને આત્મસંતોષ માની લેતા હોવાનો આક્ષેપ. ગુજરાતના યુવાનોને નશાથી કઈ રીતના દૂર રાખી શકાય, ગુજરાતના વિદ્યાર્થીઓને નશાથી કઈ રીતના દૂર રાખી શકાય, તેના માટેનો એક પ્રોગ્રામ એ ગુજરાત એનએસયુઆઈ લોન્ચ કરવા જઈ રહ્યું છે. તારીખ 5 જાન્યુઆરીથી લઈ અને 20 જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં અમે 200 કેમ્પસો આઈડેન્ટિફાઈ કર્યા છે. એટલે આશરે 800 થી 1000 કોલેજો થાય છે અને આ તમામ કેમ્પસોમાં એનએસયુઆઈના જે વોરિયર છે તે જઈ અને વિદ્યાર્થીઓને આ નશાથી દૂર રહેવા માટે, ડ્રગ્સથી દૂર રહેવા માટે અવેરનેસનો પ્રોગ્રામ એ આવતીકાલે લોન્ચ કરવા જઈ રહ્યો કે 1700 થી વધારે ડ્રગ્સના કેસ
ક્યાંક ને ક્યાંક નોંધવામાં આવ્યા છે છેલ્લા 3 વર્ષનો આંકડો ગણવા જઈએ છે, અને એમાં એનું જે કન્વિક્શન રેશિયો છે એ સદંતર ઓછો છે. એટલે આ સરકાર એ સાબિત કરવા માંગે છે કે અમે ડ્રગ્સ વિરુદ્ધમાં છીએ, ડ્રગ્સ વિરુદ્ધમાં કેસ નોંધી રહ્યા છીએ, પણ એનો કન્વિક્શન રેશિયો તો આપ જુઓ, સામે કોઈના ઉપર આરોપો સાબિત પણ નથી થઈ ગયા. એટલે માત્ર ને માત્ર આંકડાની માયાજાળમાં ફસાવાનું કામ એ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કરી રહી છે. એને પણ આપણે સૌએ નોંધવું પડશે. આ પોલીસ તંત્ર અને સરકાર નાના ડ્રગ્સ પેડલરોને પકડીને આત્મસંતોષ માની રહ્યા છે અને પોતાની વાહવાહી કરી રહ્યા છે. એની સામે આપ જુઓ તો ખરી, ક્યાંથી લાવે છે? બસના માધ્યમથી આવે છે, એરપોર્ટના માધ્યમથી આવે છે, રેલવે સ્ટેશનના માધ્યમથી આવે છે, પોર્ટના માધ્યમથી આવે છે. વિવિધ પ્રકારથી જ્યાંથી આવી રહ્યું છે એના માલિકોને તો કોઈ પૂછપરછ નથી કરતું. જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનોની કામગીરી બાદ રસ્તા પુનર્નિર્માણ ન થવાની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. સરદારબાગ વિસ્તારમાં આવેલા ઘાંચીપટ્ટી પંચાયતની પાર્ક સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા 2 મહિનાથી ખોદેલી હાલતમાં રહેતા સ્થાનિક લોકો ભારે હેરાન પરેશાન છે. પાઇપલાઇન ફિટિંગનું કામ પૂર્ણ થયા છતાં રસ્તો ન બનતા વાહન વ્યવહાર લગભગ બંધ થઈ ગયો છે. સ્કૂલ વાહનો તેમજ 108 એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતા અંતે સ્થાનિક રહીશો મ્યુનિસિપલ કમિશનર પાસે પહોંચ્યા અને રસ્તો વહેલી તકે બનાવવાની માંગ કરી છે. છેલ્લા 2 મહિનાથી અમારે ત્યાં રોડ રસ્તાનું કામ ચાલુ કર્યું છે. એ લોકોએ બધું ખોદી નાખ્યું છે, પાઇપલાઇન બધી તોડી નાખી છે. અત્યારે પાણી એટલું છે, ખરાબ પાણી સારું પાણી બધું નીકળે છે. અમારે ચાલી પર શકાતું નથી. અમારા વાહનો પણ અમે છે ને પાછળ દૂર પાર્ક કરીને ચાલીને આવવું પડે છે. પરમ દિવસ રાતનું તમને એક ઇન્સિડન્સ આપું ને, બરોબર, તો પરમ દિવસે રાતે એક એમ્બ્યુલન્સ આવી હતી, એક ભાઈને ચેસ્ટ પેન થયું હતું, બરોબર છે, તો એમ્બ્યુલન્સ પણ ત્યાં દૂર ઊભી હતી. અમારે એમને ઉપાડીને સ્ટ્રેચરમાં નાખીને ત્યાં ખસેડવા પડ્યા હતા. આવી હાલત છે. અમારા જેવા સિનિયર સિટીઝનને આ વિસ્તારમાંથી ચાલીને જવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. કોઈ એવો આકસ્મિક બનાવ બને તો એમ્બ્યુલન્સ કે એવું તાત્કાલિક સેવા અમને મળી શકે એમ નથી રસ્તાના કારણે. અમારા વિસ્તારમાં રસ્તાનું ખોદકામ 2 મહિનાથી થઈ રહ્યું છે, પણ અત્યાર સુધી હજુ કંઈ કોન્ટ્રાક્ટરે નક્કર પગલાં લીધા નથી અને કંઈ નક્કર કામ કરેલ નથી. છોટાઉદેપુરમાં જિલ્લા પોલીસ અને આરટીઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે શીખ સે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તનના સૂત્ર સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી શરૂ કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ માર્ગ અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન કરાવવા જરૂરી સૂચનો કર્યા. વર્ષ 2025ના જિલ્લામાં અકસ્માતોને 179 કેસ નોંધાયા. છોટાઉદેપુર શહેરની જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આરટીઓના અધિકારીઓ દ્વારા અમારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે.